નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં ખાસ વાત કરવાની છે કે વિદ્યા સહાયક ભરતી ટેટ 1 અને ટેટ 2 નું જાહેરનામું ક્યારે જાહેર કરવામાં આવશે અને હાલમાં જે ટેટ 1 પરીક્ષા છે તેનો અભ્યાસક્રમ અને તે માટેની લેખિત પરીક્ષાની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવેલી છે. તો તેની વિગતવાર માહિતી આપણે છે તે ઓફિશિયલ માહિતી મેળવવાના છે. તો ખાસ આ વિડીયોને લાઈક શેર અને તમારા મિત્રો સુધી શેર કરી દો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ટેટની તૈયારી કરતા ઉમેદવારો માટે વિસ્તૃત મુદ્દા સાથેનો અભ્યાસક્રમ તે જાહેર કરવામાં આવ્યો છે. જે મિત્રો આજના વિડીયોમાં ખાસ તે માટેનો અભ્યાસક્રમ અને તે માટે ટેટ 1 પરીક્ષા ક્યારે યોજાશે અને ટેટ 1 બાદ ટેટ 2 નું જાહેરનામું ક્યારે આવશે તેની વિગતવાર માહિતી મેળવવાની છે. માત્ર મુદ્દાઓની જાહેરાત નહીં, હવે કેન્દ્રની માફક ડિજિટલ માળખું તૈયાર કર્યું છે ભરતી બોર્ડ દ્વારા. પ્રાથમિક શાળાઓમાં 1 થી 5 ધોરણ 7 થી 8 શિક્ષકો માટે ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી કરતા ઉમેદવારો માટે રાહભર્યા સમાચાર કહી શકાય કે જે પણ મિત્રો ધોરણ 1 અને ધોરણ 5 સુધીને શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે છે તે ખુશીના સમાચાર કહી શકાય કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટની પરીક્ષાનો અભ્યાસક્રમ વિસ્તૃત મુદ્દા સાથે જાહેર કરવામાં આવેલો છે. જે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યાર સુધીના માત્ર મુદ્દા જાહેર થતા હતા. હવે કેન્દ્રની મારફત ડિટેલમાં અભ્યાસક્રમ માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જે મિત્રો આથી ઉમેદવારોને કયું અને કેટલું વાંચવું એ અંગે સ્પષ્ટ સમજ આપી દેવામાં આવી છે. જે મિત્રો તમે જોઈ શકો છો કે જે સાથે 7 થી 8 પણ શિક્ષક બનવા મિત્રો માટે કહી શકાય કે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો છે. ધોરણ 1 થી 5 શિક્ષકો માટે 150 માર્કની ટેટ 1 માં ટેટ 150 પ્રશ્નો પૂછવામાં આવશે. જે મિત્રો તમે જોઈ શકો છો કે લેખિત પરીક્ષા છે તે અંદાજિત 150 માર્ક છે તે ઉમેદવારોને પૂછવામાં આવશે અને શિક્ષકો માટે ટેટ 2 ની વિભાગ છે તે 75 માર્ક અને વિભાગ 2 75 માર્કને પૂછવામાં આવશે. અત્યાર સુધીમાં આ બંને પરીક્ષામાં માત્ર મુદ્દા જાહેર કરવામાં આવતા. જે મિત્રો તમે જોઈ શકો છો કે વધારે વાત કરીએ તો સૌપ્રથમ ટેટ 1 પરીક્ષા છે તે 150 માર્ક છે અને ટેટ 2 ની છે તે 75 માર્ક છે. તે જે મિત્રો તમે જોઈ શકો છો કે આવી રીતે હવે છે તે તમારી આગામી લેખિત પરીક્ષા પણ યોજાશે. અને હવે વાત કરીએ તો બાળ વિકાસ અને શિક્ષણ વિભાગ સિદ્ધાંતોના 30 ગુણ પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. જેમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવા એ જાહેર કરતું હતું, પરંતુ નવી જોગવાઈ થયેલા ફેરફાર મુજબ આ વિષયમાં 15 માર્ક્સ બાળ વિકાસ અને 15 માર્ક પ્રશ્ન શૈક્ષણિક શાસ્ત્રમાં પૂછવામાં આવશે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલું જ નહીં, બાળ વિકાસના 17 મુદ્દાઓ જાહેર કર્યા છે. જે પૈકી એક જ પ્રશ્ન આવશે કે આ તમામ વિભાગના વિસ્તૃત અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આથી ઉમેદવારોને તૈયારી કરવામાં છે તે સરળ રહે. જે મિત્રો તમે જોઈ શકો છો કે ત્યાર પછી બીજી મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે કે રાજ્યમાં પરીક્ષા બોર્ડ ટેટ 1 માટેનું જાહેરનામું બહાર પાડવાનું છે. જે મિત્રો તે માટેના ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેની વાત કરીએ તો તે માટેના ઓનલાઈન ફોર્મ છે તે 1 થી 5 શિક્ષક બનવા માટે ટેટ 1 ની પરીક્ષા છે તે 14 ડિસેમ્બરે લેવામાં આવશે. એટલે કે 14 ડિસેમ્બરે છે તે ટેટ 1 ની પરીક્ષા છે તે યોજાઈ જશે અને ત્યાર પછી ટેટ 2 નું પરિણામ છે એટલે કે તે પરીક્ષાનું માળખું છે તે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી તે 29 ઓક્ટોબર 12 નવેમ્બર સુધી તમામ મિત્રો છે તે આ લાયકાત ધરાવતા મિત્રો આ ભરતીમાં ભાગ લઈ શકશે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જાહેરનામું અનુસાર ઉમેદવારોને રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાની કાર્યવાહી 29 ઓક્ટોબર થી શરૂ થશે અને 12 નવેમ્બર સુધી છે જે તમામ મિત્રો ફોર્મ ભરી શકશે. હવે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત તેમાં શું જોઈએ તો તમે જોઈ શકો છો કે ધોરણ 12 પાસ અને તાલીમ લાયકાતમાં 2 વર્ષ પીટીસી અથવા 4 વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી અથવા 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન કોર્સ કરેલો હોય તેવા જ ઉમેદવારો છે તે ટેટ 1 પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપે અને વિવિધ હેતુલક્ષી પ્રશ્નલક્ષી પરીક્ષા આપવાની રહેશે. ફરી જણાવી દો કે તમે ધોરણ 12 પાસ હોવો જોઈએ, ત્યાર પછી તાલીમ લાયકાત ધરાવતા 2 વર્ષનો પીટીસી તમારી પાસે હોવું જોઈએ અથવા 4 વર્ષનો એલિમેન્ટરી કોર એજ્યુકેશન ડિગ્રી હોવી જોઈએ અથવા 2 વર્ષ ડિપ્લોમા ઇન એજ્યુકેશન કોર્સ કરેલો હોય તેવા જ મિત્રો આ ભરતીમાં ભાગ લઈ શકશે. હવે વાત કરીએ તો ટેટ 1 છે આપણે આગળ વાત કરી હતી તેમ કે ટેટ 1 પરીક્ષા છે ટેટ 1 પરીક્ષા 150 માર્કની છે અને ટેટ 2
એટલે કે જે પરીક્ષા બીજા પેજની તે 75 માર્કની છે. તે ઉમેદવારોને ખાસ નોંધ લેવી. અને તે માટેની ફીની વાત કરીએ તો 150 રૂપિયા થી વધુ લઈ અને 350 લગીની તમામ મિત્રોને હશે તે ફી ભરવાની રહેશે. આ કસોટી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમ 3 માધ્યમમાં લેવાશે. ઉમેદવારો જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયમિત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદન પત્ર કરવાનું રહેશે. જે મિત્રો ખાસ તમને જણાવી દઉં કે જે પણ ઉમેદવારો ગણિત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી જે ભાષામાં પરીક્ષા આપવા માંગતા હોય તે જ પ્રમાણે છે તે લાયકાત તમારે આપવાની રહેશે અને ત્યારે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જે માધ્યમમાં પરીક્ષા માટે આવેદન ભર્યું છે તે જ માધ્યમમાં પ્રશ્નપત્ર અપાશે. જે મિત્રો તેની પર ખાસ નોંધ લેવી. તો 14 ડિસેમ્બરે છે તે ટેટ 1 ની પરીક્ષા છે તે યોજાય છે અને ત્યાર પછી ટેટ 2 નું જાહેરનામું છે તે ટૂંક સમયમાં ભરતી બોર્ડ દ્વારા ત્યાર પછી જાહેર કરવામાં આવશે. તો આજના આ વિદ્યા સહાયક ભરતીની માહિતી જો સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરી દો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો.